લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી તાલુકાના નંદાસણ ગામે આવેલ શ્રી નંદાસણ જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમપી પટેલ વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. કડી તાલુકાના નંદાસણ ગામે આવેલ શ્રી નંદાસણ જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એપી પટેલ વિદ્યાલય નંદાસણ ખાતે આજે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો હતો. પરીક્ષાના પ્રથમ દિવસે શાળામાં ઉત્સાહ અને શિસ્તબદ્ધ માહોલ જોવા મળ્યો હતો. પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ અને પ્રોત્સાહન મળે તે હેતુથી કેળવણી મંડળ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સાકર મોઢામાં મૂકી અને પેન ભેટ આપવામાં આવી હતી અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ શ્લોકાચાર અને પ્રાર્થના દ્વારા વિદ્યાર્થીઓને સકારાત્મક ઉર્જા સાથે પરીક્ષા હોલમાં મોકલવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંડળના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, મંત્રી જગદીશભાઈ પટેલ તેમજ આચાર્ય શૈલેષભાઈએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું હતું કે મહેનત અને આત્મવિશ્વાસ સાથે લખાયેલું પેપર ચોક્કસ સફળતા અપાવશે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે શાળા સંચાલન અને સ્ટાફ દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. શાળાના સમગ્ર શિક્ષકવૃંદ અને સ્ટાફ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા હતા. વાલીઓમાં પણ સંતોષ અને આનંદની લાગણી જોવા મળી હતી. રિપોર્ટર કનુભાઈ પટેલ.